મમ્મી હવ આજે શું બનાવવું? આજે ટમેટા પડ્યા છે ને તો ટમેટા શાક બનાવ્યું. ટમેટા ચાટ. હા. હાલો બનાવી દઉં. આજે આપણે બનાવવાનું છે ટમેટાનું ચાટ, જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને સ્વાદમાં તો એકદમ લાજવાબ બનીને તૈયાર થઈ જશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા 4 થી 5 નંગ ટમેટા લઈ લેશું અને તેને ધોઈ લેશું. ત્યારબાદ હવે તેને રાઉન્ડમાં કટ કરી લેવાના છે. હવે પછી તેને એક ડીશમાં ગોઠવી લઈશું. ત્યારબાદ બાફેલા બટાકાની પણ ગોળ રાઉન્ડમાં સ્લાઇડ કરી લઈશું અને ટમેટાની ઉપર ગોઠવી લેવાની છે. ત્યારબાદ હવે ઉપરથી થોડોક ચાટ મસાલો ઉમેરી લઈશું. ત્યારબાદ હવે આપણે જે ગ્રીન ચટણી આવે તેને પણ અડધી ચમચી જેટલું બધા ટમેટાની સ્લાઇડમાં ઉમેરી લેવાનું છે અને ખજૂર આંબલીની ગળી ચટણી પણ લઈ લઈશું. ત્યારબાદ ઉપરથી થોડોક ચાટ મસાલો ઉમેરી લઈશું. ત્યારબાદ હવે આપણે એક ચીઝ ક્યુબ લઈ લઈશું અને આપણે તેને ટમેટાના ચાટ ઉપર એડ કરી લેવાની છે. ઉપરથી લીલા ધાણા અને સેવ વડે ગાર્નિશ કરી લેશું અને ચપટી કેવો ચાટ મસાલો પણ લઈ લેશું. તો બનીને તૈયાર થઈ ગયું આપણું ટમેટા ચાટ, જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને બનવામાં તો ફક્ત 5 જ મિનિટ લાગી છે. તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. ચાલો મમ્મીને ટેસ્ટ કરાવે કેવું બન્યું આ ચાટ. મમ્મી હવ ટમેટા ચાટ રેડી છે. સરસ બનાવ્યું. થેન્ક યુ.